કેમ છો દોસ્તો? આજે હું આવી ગયો હતો ગાંધીનગર જિલ્લાના માણસા તાલુકાના અંબોડ ગામે. અહીંયા શ્રી મહાકાળી માતાજીનું મંદિર આવેલું છે અને આ મંદિર મિની પાવાગઢ તરીકે ઓળખાય છે. આ મંદિરના ઇતિહાસની વાત કરું તો મંદિર 600 વર્ષથી પણ વધારે જૂનું હોવાનું માનવામાં આવી રહ્યું છે. આ મંદિરના ઇતિહાસની વાત કરું ને તો પાટણપતિ વનરાજ ચાવડાએ ચાંપાનેર નગર વસાવ્યું. સામે પાવાગઢ પર્વત ઉપર રાજાશ્રી વિશ્વામિત્રએ હજારો વર્ષ પહેલા મહાકાળી માતાજીની પ્રતિમા સ્થાપિત કરેલી અને તેમના નામે આ વિસ્તારની નદી વિશ્વામિત્રી તરીકે ઓળખાય છે. કાળક્રમે આ નગર ઉપર પતઈ રાજા જયસિંહ ચૌહાણનું શાસન હતું ત્યારે મુસ્લિમ શાસક મોહમ્મદ બેગડાએ 1486ના રોજ ચાંપાને ધ્વસ્ત કરી પાવાગઢ ઉપર બિરાજમાન મહાકાળી માતાજીના મંદિરનું શિખર તોડ્યું અને માતાજીની પ્રેરણાથી મંદિરના પૂજારી બ્રાહ્મણો ત્યાંથી ત્રિશૂળ દિવ્યજ્યોત અને ભગ્ન મંદિરનો શિલા વિગ્રહ લઈને ઈશાન ખૂણામાં સાબરમતી નદીને કિનારે આવેલા અંબાનગર એટલે કે આજના અંબોડ ગામે આવી પહોંચ્યા. ત્યાં ઉમરાના વૃક્ષ નીચે ટીસુ રચડતા 3 પથ્થરનો ગોખ બનાવી તેમાં શ્રી શિલા વિગ્રહની સ્થાપના કરીને ધૂપદીપ કરી આ યાત્રાધામ આજે મિની પાવાગઢ તરીકે પ્રસિદ્ધ પામ્યું છે. આ પૂજારીના વંશનો રાવલ બ્રાહ્મણો છે જે હાલમાં નજીકના લોધરા ગામે વસે છે. જો તમે ક્યારેક ગાંધીનગરથી વિજાપુરના રોડ ઉપર આવો છો તો અંબોડના મિની પાવાગઢના દર્શન કરવાનું ના ભૂલતા. આ મંદિર મહાકાળી માતાજીનું મંદિર બહુ જ પ્રાચીન છે અને અહીં લીલીછમ વનરાજી વચ્ચે બિરાજમાન છે.